સુરતમાં ડિંડોલી સણિયા રોડ પર ગૌચરની જમીન વિવાદનો મામલો. સમગ્ર વિવાદ મુદ્દે ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરીએ નિવેદન આપ્યું. જ્યારે આ વિડીયો વાયરલ થયો એના કલાક પહેલા મને સરપંચશ્રીનો ફોન આવ્યો. તે વખતે જે સુરત મહાનગરપાલિકા હદ વિસ્તારમાં જે બનાવ બનેલો, 4 દીકરાઓ જે એક્સપાયર થયા, એ બનાવમાં મેં મેડિકલ કોલેજ હાજર હતો પીએમ રૂમ પર. તે વખતે સરપંચશ્રીનો ફોન આવ્યો અને મને જાણ કરી. મેં સરપંચશ્રીને કીધું કે આપણે અત્યારે હું મૈયતમાં છું, સાંજે આવીને આપણે ચર્ચા કરશું, એનું જે હશે નિરાકરણ કરીશું. પણ તે વખતે સરપંચે પોતે જીસીપી લઈને સ્થળ પર જઈને એ પાઇપની ખોદાણ કરવા લાગ્યા. ત્યારે મને જ્યારે ધ્યાન થઈ ત્યારે મારા છોકરાને મેં જાણ કરી કે જા ભાઈ પાર્ટી પ્લોટ પર શું થઈ રહ્યું છે. ત્યારે ત્યાં રાહુલ જ્યારે ગયો તો સરપંચશ્રીએ એને ગાળ આપી એટલે ભાઈ આ તારે બાપાની જગ્યા છે. જ્યારે દીકરાને ગાળ આપી હોય તો કોણ બાપને ગાળ આપ્યો તો કોણ દીકરા સમજી લેવાનો, સાચવી લેવાનો છે? એ ઉશ્કરાયો ને એને બે વચ્ચેને ઝઘડો થયો. અને ઝઘડો થયા પછીની આ વાત વાયરલ થઈ. એ સરપંચશ્રીનું કેવું છે કે ભાઈ મારી ગૌચરની જગ્યા છે, પણ હું તો તમને મીડિયાના માધ્યમથી બધા જ મિત્રોને જાણ કરું છું કે જે જગ્યા અમે ભાડેથી લીધી છે એ જગ્યા પર અમારો સ્ટ્રક્ચર છે. 1 ફૂટ પણ સ્ટ્રક્ચર અમારો આગળ નથી. ફરીથી બધા જ કેમેરામેન કે પત્રકાર મિત્રોને કહું છું, તમે લાગે તો સાઇટ વિઝિટ કરી આવજો.